આ આંદોલન અમારા ખેડૂતનું છે અને જીપીએસસી એરટેલની કંપનીની પાઇપલાઇન જે નાખે છે ખેડૂતના વિરોધમાં એનું આંદોલન છે ને અમે બધા અહીંયા અમારી જ ખેતી છે અમારી જ ખેતીમાં અમે ખેડૂત બધા ભેગા થઈ ને એના વિરોધમાં કે પાઇપલાઇન નાખવા દેવી જ નથી અમારે હવે આજે લગીને તો અમે એવું કહેતા હતા કે પૂરતી વળતર આપે ને તો અમારે દેવી હવે તો પાઇપલાઇન નાખવા જ નથી દેવી અમારી ખેતીમાં અમે હાથે ભોજન બનાવીને અમારે જમવું છે ને જો ખુલ્લે આમ જમીએ છીએ અને ફૂલ સુખી છે એમ સરકાર અમારી ચિંતા કોઈથી કરે જ નહીં કે ખેડૂત થાકી જાય ખેડૂને જ કમાવું ને ખેડૂને જ ખાવું ને તમારે તો અમારા બાજરાના રોટલા તમારે ખાવાના છે બાજરો તો અમારો છે ને તમે જે જિંદગીના જલસા કરો છો ને એ આ કિસાનના જ ને તો તમે આ ફોર વ્હીલમાં ફરીને આગત ને રોટલા ને દાળ ભાત ખાઈને આગત આ જિંદગીનો જલસો જ તમે અમારા ખાતે કરો છો કિસાન અનાજ પકાવે છે એ તમને દીએ છે અમારો કોઈ ભાવ નથી અમારા અનાજનો ભાવે તમે કરો છો કેટલામાં દેવું દો ને કાંઈ નહીં જેમ અમારી અટાણી જમીન તમે મફતના ભાગમાં લેવા માગો છો ને રૂપિયા તમારે કમાવા છે યોજના તમારે કરવી છે ને વિકાસના ખોટા બાના કાઢો છો કે વિકાસ શેનો વિકાસ ખેડૂતનો વિકાસ છે નેતાના વિકાસ થયા છે અમારો વિકાસ નથી અમે તો ખાલી એક બાનાધારી થઈ કે ખેડૂતનો અવાજ પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે કેન્દ્રમાં કે ખેડૂતનો અવાજ કોઈ રોકી નહીં શકે આજે નહીં આજીવન કોઈ દી નહીં રોકી શકે આ એ જ ખેડૂત છે રાડું પાડીને થાકી ગયા 24 કલાક આંદોલનમાંથી ઉતરી ગયા તમે તમારી એસી ચાલુ કરીને બેહો તમને એમ થાય ખેડૂત થાકી જાય જિંદગીમાં નહીં થાકીએ જ્યારે તમે આવશો ત્યારે અમે આવશું હવે